મોતનો આંકડો સતત વધતા તંત્ર ચિંતાતુર બન્યું છે। શુક્રવારે કાળઝાળ ગરમીને કારણે વધુ 6 લોકોના મોત નીપજ્યા। કતારગામના જિગ્નેશ પટેલ, પર્વત ગામના દિનેશ રામનું મોત થયું। પાંડેસરાના મનીષ રાણા, લેંગરાજ ભાસ્કરનું પણ ગરમીને કારણે મૃત્યુ થયું છે। લિંબાયતમાં લક્ષ્મણ લખસેટી, ઉધરાના જગા ઠાકોરનું પણ મોત થયું। તમામ મૃતકો 40 થી 50 વર્ષની વયના હતા। ગરમીથી છેલ્લા 3 દિવસમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે। હીટવેવ વોર્ડમાં છેલ્લા 3 દિવસમાં 15 લોકો દાખલ કરવામાં આવ્યા। બેભાન થવું, ગભરામણ થવી, ખેંચ આવી સહિતના કારણો પણ તેમાં સામે આવ્યા છે। સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે હીટ વેવ ચાલી રહ્યો છે। તેમાં પણ સુરત અને દક્ષિણ ગુજરાત આ વખતે ગરમીના પ્રકોપથી બચી શક્યું નથી। તેને લઈને રાજ્ય સરકારે અને ખાસ કરીને સુરત સિવિલ હોસ્પિટલે એક વધારાનો હીટ વેવથી અસર થયેલા લોકોનો વોર્ડ બનાવ્યો છે। આ વોર્ડમાં હાલ અત્યારે કુલ 6 પેશન્ટ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર આપવામાં આવી રહી છે। આ ઉપરાંત છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસની અંદર અહીંયા 25 થી વધુ દર્દીઓને હીટવેવની અસરની સારવાર આપવામાં આવી હતી અને તે પૈકી 2ના મોત થયા હોવાની વિગતો સામે આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા 3 દિવસ દરમિયાન ગભરામણ, ગરમીનો પ્રકોપ કે અન્ય કોઈ કારણોસર લગભગ 25 જેટલી વ્યક્તિઓના મોત થયા છે। પરમ દિવસે 10, ગઈકાલે 9 અને આજે વધુ 6 વ્યક્તિના ગરમી, ગભરામણને કારણે મોત થયાની વિગતો સામે આવી છે। જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેને કારણે અત્યારે સરકારે આ વ્યવસ્થા ઊભી કરી છે। હાલ સુરતના સિવિલ હોસ્પિટલનો G0 જે હીટવેવ માટેનો સ્પેશિયલ વોર્ડ છે એમાં 6 પેશન્ટ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત।